રાજકોટ એક ઔદ્યોગિક શહેર છે. અહીંયાના જુદા જુદા ઔદ્યોગિક એકમોમાં મોટી સંખ્યામાં પરપ્રાંતીય મજૂરો કામ કરવા માટે આવે છે. આ મજૂરોમાં અમુક અગાઉ મિલકત સંબંધી તેમજ શરીર સંબંધી ગુનાઓમાં પણ પકડાયેલા છે. આ તમામ મજૂરો અને કારીગરોનું સિટીઝન પોર્ટલમાં રજિસ્ટ્રેશન કરવું ખૂબ જરૂરી છે અને આના માટે માનનીય કમિશનર શ્રી દ્વારા એક જાહેરનામું પણ પ્રસિદ્ધ કરવામાં આવે છે. આજરોજ રાજકોટ શહેર એસઓજી દ્વારા આ જાહેરનામા ભંગની ડ્રાઈવ રાખવામાં આવે છે, જેમાં જે વેપારીઓ દ્વારા પોતાના કારીગરો તેમજ ઘરઘાટી હોય કે મજૂર હોય જેનું રજિસ્ટ્રેશન થયેલ નથી તેમના વિરુદ્ધ જાહેરનામા ભંગના કેસો કરવામાં આવશે. હાલ આ ડ્રાઈવ દરમિયાન 100થી વધુ કેસ પણ અમે કરેલા છે. મારો તમામ ઔદ્યોગિક એકમોના માલિકો તથા વેપારીઓને નમ્ર અપીલ છે કે આ રજિસ્ટ્રેશન સિટીઝન પોર્ટલમાં ખૂબ જ જરૂરી છે અને ફરજિયાત છે. તમામ વહેલી તકે આ રજિસ્ટ્રેશન કરાવી લઈએ. રાજકોટ શહેર પોલીસ તથા એસઓજી ટીમ દ્વારા આ ડ્રાઈવ સતત ચાલુ રહેશે અને જાહેરનામા ભંગના ગુનાઓ પણ નોંધવામાં આવશે. આજ મુજબ એટલીસ્ટ 90,000થી વધારે બંગાળી કારીગરો અહીંયા કામ કરે છે. આમ તપાસ થશે. એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં, બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અમારે એસઓજી ટીમ દ્વારા, પેરોલ ફોલો ટીમ દ્વારા તમામ જે પણ જગ્યાએ આ લોકો રહે છે ત્યાં તમામ જગ્યા ચેકિંગ થશે.